હાય હેલો મિત્રો, રાધે રાધે, હર હર મહાદેવ। આજે આપણે સોજીના લોટનો એક બ્રેકફાસ્ટ બનાવવાનો છે। તેનો શેપ એકદમ મેંદુવડા જેવો છે, તમે જોઈ શકો છો। ચાલો તમને તેની રીત અને કેવી રીતે શું છે તે બતાવી દઉં। આપણે એક પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે। પાણી આપણું ઉકળીને ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી મીઠું નાખીશું ટેસ્ટ મુજબ। આદું છે ઝીણું છીણેલું, લાલ લીમડાના પત્તા છે, થોડીક કોથમીર નાખવાની છે અને આ ચીલી ફ્લેક્સ છે અને આ ગ્રીન મરચાં છે। પાણી ઉકળે એટલે એમાં આપણે સોજીનો લોટ યુઝ કરવાનો છે। તમે જોઈ શકો છો બધું ઉકળી ગયું છે અને થોડું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે સોજી નાખવાનો છે અંદર અને તેને મિક્સ કરવાનું છે। આવી રીતે તેનું બાઇન્ડર બનાવવાનું છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી લીધું છે અને એને ઠંડુ થવા દેવાનું છે। પછી એને એક મેંદુવડા ટાઈપનો શેપ આપવાનો છે અને તેને ડીપ ફ્રાયમાં તળવાનું છે। પછી આપણે એકવાર ચેક કરી લઈશું કે ઓઇલ આવી ગયું છે કે નહીં। આપણું ઓઇલ આવી ગયું છે, તમે જોઈ શકો છો। હવે 1 બાય 1 આપણે એને ડીપ ફ્રાય કરીશું, તમે જોઈ શકો છો। આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। એકદમ ક્રિસ્પી અને બહુ જ મસ્ત થયા છે। તમને અવાજ પણ આવતો હશે, જોઈ શકો છો। જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મને ફોલો ને સબસ્ક્રાઈબર કરજો અનેક નવી રેસીપી જોવા માટે। થેન્ક યુ।